દેશના બધા રાજ્યોમાં ગુજરાત હંમેશા કોઈને કોઈ અમુક બાબતે નંબર 1 પર આવતું હોય છે, પણ આ વખતે ગુજરાત એક એવી બાબતે નંબર 1 બન્યું છે જેનો ગર્વ લેવો કદાચ કોઈ ગુજરાતીને નહીં ગમે. આ બાબત છે ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પર પડેલા ખાડા અને ખરાબ રસ્તા. ટોલ ચૂકવવામાં અગ્રેસર રાજ્ય હોવા છતાં ગુજરાતમાં સૌથી વધુ ખરાબ નેશનલ હાઈવે છે. આનાથી મોટી ખરેખર વિડંબના શું હોઈ શકે? ગુજરાતને નંબર 1 બનાવતા આ જે આંકડાઓ છે એના પર એક નજર કરીએ. સરકારે વર્ષ 2025-26ના જાહેર કરેલા અમુક સ્ટેટિસ્ટિક્સ કહે છે કે ગુજરાતના ટોટલ નેશનલ હાઈવેમાં 400 કિલોમીટર લેન્થના નેશનલ હાઈવે ખાડાઓથી ભરેલા, ખખડધજ અને જર્જરિત છે. બીજા ક્રમે 250 કિલોમીટરના આંકડા સાથે આપણું જ પાડોશી રાજ્ય રાજસ્થાન આવે છે. ત્યારબાદ 230 કિલોમીટર સાથે મધ્યપ્રદેશ અને લગભગ 200 કિલોમીટરના સાથે આંધ્રપ્રદેશ આવે છે. એટલે આપણી અને જે નંબર 2 પ્લેયર છે ને એની વચ્ચે 150 કિલોમીટરનું અંતર છે. આપણે એટલા અંતરથી આ ગર્વ ના લઈ શકીએ એ પ્રકારના સ્ટેટિસ્ટિક્સમાં આગળ છીએ. આપણે નંબર 1 છીએ એટલું જ નહીં, આ બાબતે આપણે ઉત્તરોત્તર પ્રગતિ પણ કરી છે. 2023-24ના વર્ષમાં ગુજરાતમાં 32 કિલોમીટરનો નેશનલ હાઈવે ખરાબ હતો. આ આંકડો 2 જ વર્ષમાં વધીને 400 કિલોમીટર પર આવી ગયો છે. માત્ર 2 વર્ષમાં 13 ગણો વધારો. ગુજરાત દેશના સૌથી વધુ ટોલ કમાણી કરાવતા રાજ્યોમાં સામેલ છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નેશનલ હાઈવે પરથી 20,000 કરોડ રૂપિયાનો ટોલ વસૂલાયો છે. વર્ષે લગભગ 5,000 કરોડ રૂપિયા ગુજરાત માત્ર નેશનલ હાઈવે વાપરવા માટે ટોલ તરીકે ચૂકવે છે. ગુજરાતની જનતા એક સવાલ ચોક્કસ પૂછે છે કે હાઈવે વાપરવાના પૈસા નિયમિત વસૂલાય છે, તો ભાઈ હાઈવેની ક્વોલિટી કેમ આટલી ખરાબ છે? અહીં પણ સરકાર પાસે જવાબ તૈયાર જ છે. તમે જે ટોલ ચૂકવો છો તેનો દરેક રૂપિયો સીધો એ જ રસ્તાના રિપેરિંગમાં નથી જતો, તેનાથી બીજા હાઈવે બને છે, રોડ ઓથોરિટીના બીજા કામો પણ થાય છે. પણ એક રોડ યુઝર તરીકે નાગરિકના ગળે આ વાત ન ઉતરે. હાઈવે પરથી પસાર થતી વખતે 1 સેકન્ડમાં ફાસ્ટેગમાંથી ટોલની રકમ ફટ દઈને કપાઈ જાય છે. પણ હાઈવેના મેન્ટેનન્સની વાત આવે ત્યારે સરકાર ઇન્સ્પેક્શન, કોન્ટ્રાક્ટ, રિપેરિંગ, મોનિટરિંગ જેવા શબ્દો વાપરીને કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એક પ્રકારની ખો આપી દે છે. ગણિત એકદમ સીધું હોવું જોઈએ. જેટલી એફિશિયન્સી ટોલ વસૂલવામાં છે એટલી જ એકાઉન્ટેબિલિટી રોડના મેન્ટેનન્સ માટે પણ હોવી જ જોઈએ. આ મુદ્દો ખરેખર નેશનલ હાઈવે હોય કે સ્ટેટ ગવર્મેન્ટના રોડ હોય વિચારવા યોગ્ય છે. સરકાર તો કહે છે કે અમે એકાઉન્ટેબિલિટી નક્કી કરેલી જ છે. નિયમો અને ગુણવત્તાનું પાલન ન કરે તેવી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટર્સને દંડ પણ કરાય છે, તેમનું લાયસન્સ રદ કરાય છે, તેમને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવે છે. જો સરકાર આ બધું જ કરતી હોય તો રોડની ક્વોલિટી સુધરતી કેમ નથી? શા માટે રોડ પરના ખાડા પૂરાતા નથી? કેમ નવા બનેલા હાઈવે વપરાશ શરૂ થયાના ગણતરીના દિવસોમાં તૂટી જાય છે અથવા એમાં ભૂવા પડી જાય છે? કાગળ પરના નિયમો ગણાવવાને બદલે કેમ ગ્રાઉન્ડ પર કામ થતું ઓછું દેખાય છે? ગુજરાતનો રસ્તો ખરાબ હોય એટલે વાહન ચાલકોને તો તકલીફ પડે જ, સાથે ઉદ્યોગોને પણ ફટકો પડે. મોરબીથી સિરામિક નીકળે, સાણંદથી ઓટોમોબાઈલ કંપનીઝના સ્પેર પાર્ટ્સ નીકળે, દહેજથી કેમિકલ્સ નીકળે, મુન્દ્રા અને કાંડલા તરફ કન્ટેનર્સ જે જાય છે. હાઈવેની ક્વોલિટી ખરાબ થાય ત્યારે ટ્રક ઓપરેટરનો ખર્ચ વધે છે, ટ્રાન્ઝિટ ટાઈમ વધે છે, વ્હીકલ મેન્ટેનન્સ વધે છે અને અંતે ગુજરાતમાં બનેલા માલની લોજિસ્ટિક્સ કોસ્ટ વધે છે. ઇન્વેસ્ટમેન્ટ માટે પણ જ્યારે કોઈ બહારની કંપની આવે તો તેના માટે માલ ફેક્ટરીથી પોર્ટ સુધી કેટલા સમયમાં અને કેટલા ખર્ચે પહોંચે છે એ મહત્ત્વનું હોય છે. હવે એ વસ્તુ જો નબળી હોય તો સ્વાભાવિક છે ઇન્વેસ્ટર્સ પણ 2 વખત ગુજરાત વિશે વિચારશે. એક સમયે ગુજરાતના રસ્તાઓને મોડેલ રોડ્સ તરીકે રજૂ કરવામાં આવતા હતા. બીજા રાજ્યોમાંથી આવતા લોકો અહીંના રસ્તાની ક્વોલિટી જોઈને ખુશ થતા હતા. આજે એ જ ગુજરાત સારા નેશનલ હાઈવે માટે ક્યાંક તરસી રહ્યું છે. વરસાદ પડે, વાહનોની અવરજવર વધારે હોય એટલે રસ્તાને ઘસારો લાગે, પણ તેનું મેન્ટેનન્સ પણ એટલું જ ઝડપથી થવું જોઈએ. ખાસ કરીને ત્યારે કે જ્યારે તમે એ રસ્તો વાપરવા માટે વાહન ચાલકો પાસેથી
એક સારો એવો ટોલ વસૂલો છો. મારું એવું માનવું છે કે ટોલને લઈને થોડી જનજાગૃતિની જરૂરત છે. ગુજરાતના રસ્તાઓ ખરેખર અમુક જગ્યાએ કે જ્યાં હજુ 6 મહિના 8 મહિના પહેલાં જ સરકારે એ રસ્તાઓનું ઓપનિંગ કર્યું હોય ત્યાં બ્રિજ પર ફરીથી રિપેરિંગ કામ થતું દેખાય છે. આરસીસીના બનેલા રસ્તાઓ હોય એના પર ખાડા પડી ગયા હોય, એમાં આરસીસીને અત્યારે ટેમ્પરરી પેવર ભરી અને સમતલ કરવાની કોશિશ કરવામાં આવે છે. ક્યાંક રોડ રસ્તાઓને લઈને જે ગુજરાતની સ્ટ્રેન્થ હતી એના વિશે સરકારે જાગૃત થવું પડશે.